પછી કાલે બપોરે આપણા ઠાકોર ને છોડ્યું. હા હા કોણે છોડ્યું? દરબારાએ. હા પછી બીજાને છોડશે. હા વાત સાચી તમારી. તો પછી આપણા મિત્રો છે આપણા ગામના આહાણા, પારડી, કોતરવાડા, નેહડી, થરાદ કે ભાભર કે દિયોદર. હા પણ એટલા સમાજના છોકરાઓ એટલા ભેગા થઈને આ સમાજની અંદરમાં સુધારીને કે કાલે બપોરે એને છોડ્યો તો આપણને છોડશે. હા રેડી રેડી હાજુ હાજુ. તો તમામ મિત્રોને આપણે એમ કેવું છે કે આપણે મોદી સુધી પહોંચવું છે, આપણે બનાસકાંઠા સુધી આપણે આપણો જિલ્લો છે, આપણે હરુપદીને કેવું છે, આપણે ગેનીબોનને કેવું છે હા કે તમે આનો સુધારો કરો ને કે કાલે બપોરે આપણા ઠાકોરના છોકરાને આવવા મારી લાગશે હાજુ કરવાનું છે આપણે એમ. રેડી રેડી હાજુ હાજુ. તો આજ છોડ્યો છે ને કાલે છોડવાના થઈ રહી તો એનો કાંક સુધારો કરો. પોલીસ સ્ટેશન ની અંદર માં ભાભર ની અંદર માં થઈને એને ધમકી આલો કાલે બપોરે ભેગા પોલીસ વાળા અને આમાં બોલ મરાવે રે અને ઈ રે હપ્તો ખાય છે તો એ આપણા ઠાકોર સમાજ નો આપણો ઈ રે ભેગા છોડાવે તો પીને એમ કહેવાનું કે તારે પૈસા દઈને તો અમારો ઠાકોર નો તો નખો કાઢવા બેઠો છે એમ. અને હરુભાઈ ને કહેવાનું છે કે તો આખા ભારત ની અંદર માં નરેન્દ્ર મોદી ઉધો ધારાસભ્ય બન્યો છે પણ તારે તારે એટલો થાય એટલો કહી લે ને તો આને કીધે આપણા ઠાકોર સમાજ ને છોકરો તો ભેગો જોડાય. હા ભાઈ હાચો 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 હો. મરાયા તો અપરાધે. હા હા આગળ આગળ બોલો તમે જે બોલો એ બધું સાચું બોલો છો. પછી આપણે એમ કેવું છે કે તમે બનાસકાંઠા ની અંદર માં તમારાથી થાય એટલો તમે આપડે બધા કેમ કે આપડે બધા પૈસા ઠાકોર સમાજ ને મારે એમ કેવું છે કે તમે એક આંકડા રહો તો તમારે સારું થાય છે ને કે તમે તો નોખા દાખલા પાડ્યો તો તમારે આ દાડે નો ડીરો ઉડ્યો ને હવાનો દાડે એડે ની માલિક તો એ દાડે ઉજે તો એડે વેચીને તો માર્કેટમાં આવ્યા ને એડે ના દાખલા તો તમારે ઘરે પડ્યા. હાજો 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 ખરેખર આપણી સમાજ છે ને આપણી સમાજ વધી છે ને કે મરે નહીં. આજે આપણી સમાજ વધી ગઈ છે. ભાભરમાં શું નિર્ણય લાવશે તમે શું નિર્ણય કરવો જોઈએ? નિર્ણય મારું એમ કેવું છે કે આપણા ઠાકોર ને છોડ્યો છે તો આનો નિર્ણય ઠાકોર સમાજ ગમે એટલો ધારે એટલો પડે એમ કે આપણે ચમચા તો ના મારે એમ. હા વાત તમારી સાચી સાચી છે. અને પણ કદાચ કાલે બપોરે અલ્પેશ ઠાકોર એને ભાષણ કર્યું તો દગજી ઠાકોર ને મારી લે છે તો અરે મોટા મોટા આગેવાન છે તો ચોકમાનો નિર્ણય થી લાવતા એ પેલા દબા પી આલો. હા સાચી વાત હાચી હાચી. કદાચ આ નિર્ણય તમને લેવામાં આવે તો તમે આના ઉપર નિર્ણય શું એક્શન લો? કદાચ તમારા ઉપર નિર્ણય અમારો એમ આવે કે તમે મારા ગામમાં તમે વાંકા પડીને હોટલા થા પણ અમે તો તમને આલા થા પણ તમે મરાવો છે એમ ભેગા. હા હાજુ 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 હો હાજુ હાજુ. 3 થી 4 લોકો ઘાયલ થયા છે. મતલબ કે ખતરનાક ઘાયલ થયા છે. આપણને મારી લાશે છે એવું. હા એને મારી લાશે. એવો વિડીયો આવી રહ્યો છે સોશિયલ મીડિયામાં કે આ બધું કે આવી ઘટના બની છે તો આખો ઠાકોર સમાજ ત્યાં ગયો છે. તો આમાં હવે તમે અહીં બેઠા છો તો તમે હવે જાશો કે નહીં જો ક્યારે જશો? જાશે તો આપણે તો અત્યારે આપણે સમાજ પ્રમાણે આપણે ધાવવું પડે. હા વાત સાચી છે. આપણે સમાજ પ્રમાણે ધાવવું પડે. અડધી રાતના કહેતો ધાવવું પડે અને સમાજ પ્રમાણે ધાવવું પડે ને પાછા તો હીરે એમ કે દરબારનો અત્યારે એક દનાથી આ સમાજથી ઉપડે ને આહાણા, પારડી, મેરા, કોતરવાડો તો પાછા એ દાતારે પણ આપણી સમાજની પ્રમાણે. હા વાત સાચી સાચી છે. હરેક ગામને ત્યાં જવું પડે. વાત સાચી તારી ભલા સાચી છે. વાત સાચી. આપણે હરેક ગામને જવું પડે. ભાઈને મારે તો આપણે જવું પડે. ના વાત સાચી છે. હા તો બીજું કઈ આપણે કઈ કેવું છે ભલા ભાઈ? બીજું મારે એમ કેવું છે કે મારે કશું કેવું નથી પણ સમાજ પ્રમાણે આપણે કીધું છે. અને હરુપદીને હું કહું છું કે હરુપભાઈ અમારા ગામનો બીયુક નથી. ના વાત સાચી છે. મારા ગામનો છે તો બીયુક નથી. ના એ વાત સાચી છે. હરુપભાઈ નહીં.